રામ રામ, જય માતાજી બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ને અત્યારે વાગ્યા છે સાંજના 6 વાગ્યા છે. 6 થી 6:30 એકો ટાઈમ થઈ ગયો છે. ને કાલે પણ વરસાદ પડ્યો હતો ને આજે પણ વરસાદ પડ્યો છે. ને ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવી છે. ને આજે અમારે 2 દિવસથી અંધરાધાર વરસાદ પડે છે. અને અત્યારે નદીમાં પૂર આવી ગયેલું છે. કાલે આવી ગયું હતું ને આજે આવી ગયું. અત્યારે આમ ખેતરોમાં થઈને પછી ઘરે જવું પડે. તો અત્યારે જો મારી પાછળ સિંગ છે મગફળી, એમાં પાણી ભરેલા છે. ને બધા ખેતરમાં તો બધું પાણી જ ભરેલું છે. ને નદી 2 કાંઠે જાય છે. કાલે ગઈ 2 કાંઠે જ હતું, આજે એ રીતની પોઝિશન છે. તો ઘરે જવા માટે તો ખેતરમાં થઈને પછી અમારે જવું પડે, બાકી બીજું એક ઓપ્શન હોય નહીં અમારી પાસે. હાથમાં તો ચપ્પલ લેવા પડ્યા હાથમાં. તો કાલ તો ટાઈમ નહોતો, કાલે વરસાદે શરૂ હતો ને કાંઈ ટાઈમે એવો નહોતો, એટલે કાલે આપણે કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો. તો આજ પાછો મને એમ ચોક લાઈવ બનાવી નાખું. તો હવે તમને છે ને કેટલું પાણી ખેતરોમાં ભર્યું ને એ બતાવી દો. મગફળી છે ને એ બધી બુડી ગઈ, એટલું પાણી ભરેલું છે. અને સામે રસ્તો છે, ઓલું મકાન દેખાય ને ત્યાં આગળ, ત્યાંથી એટલું તો ખેતરમાં એવી રીતે હાલીને આવવું પડે. અને આ બાજુ જે સામે દેખાય છે ઓલા શેઢે, એ બાજુ અમારા મકાન છે. અને આ બાજુ અમારું ગામ આવી ગયેલું છે. ગામની બહાર આવી રીતે રહીએ છીએ. તો આવું પરિસ્થિતિ હોય ત્યારે આવી રીતે જવું પડે. તો અત્યારે જે હેલો જાઉં છું ઘર બાજુ, અને ઘરે જઈને પછી નદી આવી છે એ પણ તમને બતાવીશ. જો અંધારું નહીં થઈ જાય, તો અંધારું થઈ જાય છે તો કાંઈ વિડીયોમાં આવશે નહીં કાંઈ. કાલે બધું એવું જ હતું, કારણ કે અંધારું થઈ ગયા આવ્યો ને પછી નદીમાં પાણી આવી ગયું હતું, એટલે ગાડી ગામમાં મેકે ને પછી આમ ફરીને વાડીઓમાં થઈને પછી ઘરે જવું પડે. અને વરસાદે શરૂ હતો એટલે આપણે કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો. આજે તે થોડુંક અંજવાળું છે, તમને જેટલું બતાવી શકાય એટલું બતાવી દઈશ. વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. ને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. કાલે આ મગફળીની અંદર છે ને પાણી ભર્યું હતું. ઓલા પણ જેમ આગળ તમે વિડીયોમાં જોયો ને એવી રીતે આમાં પાણી હતું. આજે થોડુંક ઓછું છે, બાકી આમાં તો બધે મગફળી છે. વરસાદ રહી જાય તો આમનું, નકર હવે પાક્યો મોલે તે હળી જાય પાછો. આમાં તો એટલું પાણી ભર્યું છે. તો ભાઈ ઘરે પગી જાઉં છું. અને તો અત્યારે વાડીઓમાંથી પાણી બધું અહીંયા અમારા ઘર આગળ થઈને નીકળે છે. અહીંયા છે અમારું ઘર, અમારા માનવ તો અહીંયા ઘરમાંથી આવે છે. અને આ રીતનું પાણી અત્યારે હેલ્યું છે. અત્યારે ઉતરી ગયું પાણી, અને ઠેઠા ઠામડા પડે ને ત્યાં સુધી પાણી હોય ને એવી રીતે જાય છે પાણી બધું. હવે અમારા ગામનું તળાવ તમને બતાવી દો. તો આ છે અમારા ગામનું તળાવ. જો અત્યારે ડેકો દઈ જ દીધું છે. અને તો આ છે નેવડી, તળાજાથી પાણી આ બધું આવે અને નેરડી કહેવાય મેં. તો આમાં જો એટલું પાણી જાય છે. આ બધામાં પાણી જ ભર્યું છે. કાલે એની કરતાં ડબલ પાણી હતું ને આજે એની કરતાં ઓછું છે પાણી. ને અંધારું થઈ ગયું છે એટલે રિઝલ્ટ તો બરાબર નહીં આવે. આ બધો ચારેકોર પાણી જ ભર્યું છે. અને આવી રીતે આમ આગળ અમારા ઘર છે. અને તળાવ આખો ડેકો દઈ ગયો ને એ પણ તમને બતાવી દઉં. ને પછી આપણે નદી જોવા જઈએ અંધારું થાય નહીં પહેલાં. હારે તો અમારો માનવ આવેલો છે કાં છે અમારા ગામનું તળાવ. તો ડેકો દઈ દીધો છે. બે દિવસથી જોરદાર વરસાદ પડ્યો ને એમાં બધો સલોસલ નદી નાળા કરી નાખ્યા.
અત્યારે નદી જોઈને જો ઘરે વ્યવો છું અને વાળું કરવા માટે બેસી ગયા છે. તો હાલો બધા વાળું કરવા માટે. ને વાળુંમાં છે તો ખીચડી છે, રોટલા એવું બધું છે. તો હાલો બધા વાળું કરવા માટે. ને આજનો વિડીયો છે ને આજે અહીંયા પૂરો કરી દેવી. ને વિડીયામાં છે ને આજે રિઝલ્ટ બહુ સારું આવ્યું નથી, કારણ કે અંધારું થઈ ગયું હતું એટલે વિડીયો બરાબર આવ્યો નથી, એના માટે સોરી. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરવી. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.